ટાઈમ થઈ ગઈ છે અને આપણે ફટાફટ નીકળીશું. પ્રેસ કરી છે પણ તો બી આ ક્રીઝ જતી નહીં. અહીં ગયો હવે. ચલો તો નીકળીએ ફટાફટ. નાસ્તો હું જોડે જ લઈ જાઉં છું, ત્યાં જઈને કરીશ. ગયા છીએ ઓફિસ આજે વહેલા વહેલા. ચાલો આજનો દિવસ સ્ટાર્ટ કરીએ. કામને જોડે જોડે નાસ્તો લાવવું પડ્યું અહીંયા મારે બધું ફટાફટ, કેમ કે મારે વહેલું આવવું હતું. એટલે જમવામાં દહીં, રોટલો, દાળ છે, ભાત છે, રોટલી છે. તો જમી લઈએ. ચાલો આપણે જઈ રહ્યા છીએ નીચે. મેડમ આવ્યા છે ઘરેથી, શું પટેલ. ચાલો તો મળીએ એને. બ્રેક પડી ગયો છે અમારે એટલે લિફ્ટ ભરેલી જવાની. आओ मैडम, आपका क्या कहना है इसमें? बस हम पधार चुके हैं वापस. पधार चुके हैं आप हमारे क्या बोलते हैं गाँव में. चलो तो આપણે નીકળી ગયા છીએ ઓફિસથી વહેલા વહેલા. આજે એક જગ્યાએ જવું છે તો એક સ્કૂલ દેખાતું નહીં. આમાં અંધારું થઈ ગયું છે. કેમ આવું? લાઇટ્સ નહીં ચાલુ એટલે મેં કોઈ ગયા છીએ એક નવી જગ્યા એક્સપ્લોર કરવા માટે. શું છે? ઓ પછી બીજી બધી વસ્તુઓ બહુ ગંદુ છે અહીંયા. એક તો સીડી આટલી ગંદી છે ને. કુકી ટીન હતો ને? હા, કુકી ટીન કરીને તો ત્યાં જઈએ છીએ અમે. હું મારી રીતે કરું છું. તું શું ચાલુ કર. કટ કર. અમે લોકો નીકળી ગયા છીએ એક જગ્યાએથી. કુકી ટીન સારો કન્સેપ્ટ હતો ને પ્લસ કેટલા વર્ષની? 21 વર્ષની છોકરીએ. હા બધા અવાજ કર લો, મારે બોલવું હોય ત્યારે જ કરો. 21 વર્ષની છોકરી છે જેને આ આઈડિયા માર્કેટમાં લાવ્યો છે ને એના મધર બી બહુ સપોર્ટિવ હતા. ને આ મેડમ અમારા ધૂમ ચાલેની જેમ મને લઈ જઈએ. મેડમ ધીમે આકો. તો તમે આ બધું ચૂની વૂની બાંધીને આટલા રાતે કેમ ઊભા છો આટલા સિગ્નલમાં? તમને એવું નહીં લાગતું તમારે તોડી દેવું જોઈએ? અમે સિગ્નલ ક્યારેય નહીં તોડતા. ક્યારેય નહીં. જાગૃત નાગરિક. હા, હેલ્મેટ તો પહેર્યો નથી. જાગૃત તો અમારું જમવાનું બની ગયું છે. સાદી ખીચડી ને બનાવી રહ્યા છે ને આ જો પ્રસાદમમાંથી લાવ્યા હતા ને આ હો દહીં જોડે ખાવું તાર? મન તો નકરી ખીચડી જ ખાવીશ. ચલો